સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ઋષિનાથ ભગવાનના પૂર્વ ભો ગયા સમાગમમાં આપણે જોયું કે લલિતાંગ દેવ પછી તો યુગલિક થયા અને પછી શ્રીધર અને સ્વયંભૂ નામે દેવ થયા. આયુષ પૂરું કરી આ શ્રીધર દેવ એ જીવાનંદ નામે વૈદ્ય થયા, વૈદરાજ આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર. અને સ્વયંપ્રભ જે નિર્નામિકાનો જીવ હતો પછી દેવી થયેલા, પછી દેવ થયેલા. એ દેવ હવે કેશવ નામે તેનો મિત્ર થયો. ફરીવાર પાછા બધા મળ્યા, હવે મિત્ર તરીકે મળે છે. શરૂઆતમાં વ્યવહારે મળ્યા હોય, ભોગ વિલાસ સાથે કરે, પછી ધર્મનું આરાધન કરે એટલે પછી પણ મળે, પછી ધર્મ આરાધન સાથે કરે અને એકબીજાને છૂટવામાં નિમિત્ત બને. એટલે આર્ય સંસ્કૃતિમાં કર્મના સિદ્ધાંતમાં પતિ પત્ની, માતા કે પિતા અને પુત્ર કે ભાઈ બહેન બધા શરૂઆતમાં રાગ અને દ્વેષથી ભેગા થયા હોય, બહુ પ્રેમ હોય એટલે છોકરો થાય, છોકરી થાય. બહુ પ્રેમ હોય સાથે દ્વેષે હોય, 50-50 એટલે લગ્ન થાય બંનેના, એટલે પતિ પત્ની રૂપે થાય. એટલે સોમ બુધ શુક્ર પ્રેમ કરવાનો, મંગળ ગુરુ શનિ ઝઘડો કરવાનો, રવિવારે વિચરે ઉદય પ્રયોગ, જ્ઞાની ગમે જે થાય એ પછી, બરોબર ને. અને પછી આગળ જાત ધર્મારાધન કરે એટલે આર્ય સંસ્કૃતિમાં જૈનમાં તો ખરું, જૈનેતરમાં પણ પત્નીને સહધર્મચારિણી કહ્યું છે. ડાર્લિંગ, ફિયાન્સી, બેટર હાફ, એ વાઈફ નહીં. અત્યાર સુધી વાઈફ ને નાઈફ ને બધું હતું, એ સંસારમાં એકબીજાને રખડાવતા હતા. હવે સહધર્મચારિણી, ધર્મ અર્થ કામ અને મોક્ષ. કામ તો છે જ એટલે સંસારમાં પડ્યા, લગ્ન કર્યા, પૈસા તો જોઈએ જ લગ્ન કર્યા એટલે અર્થ છે. હવે એનું પછી કામ અને એના અર્થ એવા હશે કે ધર્મ સેવન થશે અને પરંપરાએ આગળ જતા મોક્ષ અપાવશે. એટલે સહધર્મચારિણી એટલે આર્ય સંસ્કૃતિની ભાષા એ ઉપદેશ પ્રેરક છે. ઓન આર્ય સંસ્કૃતિની ભાષા ગુડ નાઇટ એટલે શાંતિથી સૂજે અને ગાઢ દર્શનાવણી કર બાંધે. ભાષાને ઠેકાણે શ્રાપ આપે છે. સૂતી હોય એટલે સેમ ટુ ગુડ નાઇટ, ગુડ નાઇટ. સામે વાળો કે તને ગુડ નાઇટ, તુંય ગાઢ દર્શનાવણી કર બાંધે, હુંય બાંધીશ. સાદી ભાષામાં આવું છે, પડછાયો લેવા જેવો નથી. અનાર્ય પ્રદેશમાં રૂબરૂ જવાની ક્યાં વાત કરો છો? ભાષાને ઠેકાણા, વ્યવહારની ભાષાને ઠેકાણા નથી, પરમાર્થ તો નામ જ નથી. એટલે પ્રભુજીને કુપોલ દુખી જાણ કે ભગવાન મહાવીરની આજ્ઞા છે કે અનાર્ય પ્રદેશમાં જ વિચારવાનું નહીં. તમે કેમ આવ્યા? પહેલો સવાલ આ પૂછ્યો. જ્ઞાનીને છૂટ છે. પ્રભુજી પૂછે તો તમે કેમ આવ્યા? તો એક તો પ્રભુજીજી સાધુ છે, કૃપાલદેવ બાહ્યથી દીક્ષા નથી લીધી, ગૃહ જ જઈ શકે. બીજું, જેને જ્ઞાન થઈ ગયું છે એ કર્મ ખપવા માટે ગયા હોય, કેમ ખબર પડે? ભગવાન મહાવીર ગયા છે, ભગવાન મહાવીરે જ કહ્યું છે અનાર્ય પ્રદેશમાં નહીં જવાનું. ભગવાન મહાવીર ગયા છે પાછા. ભગવાન મહાવીર એમ કહ્યું છે દીક્ષા લીધા પછી પાણીમાં પગે ન મુકાય. સામે કાંઠે જો આત્મજ્ઞાની છે તો ખાલી પગનો પંજો દબાય એટલું પાણીની છૂટ અને પ્રાયશ્ચિત એનું. હોડીમાં તો બેસે જ નહીં. ભગવાન મહાવીર હોડીમાં બેઠા છે. પાછું શાસ્ત્રમાં વાત આવે છે કે લાંબી શૂળ પાણી ડે ઉપસર્ગ કરે છે ત્યારે ભગવાન હોડીમાં હતા. એ તો નિર્જરા કરે, ઉદીર્ણા કરીને નિર્જરા કરે. આપણે એ ન કરે. આપણે તો એણે કહ્યું એ કરવું પડે, એ કર્યું એ ન કરે. આપણે આમ તો કર્યું એ કરવાનું છે, પણ આપણને ક્યાં ખબર છે એણે શું કર્યું? એને ઉપાધિમાં સમાધિ હતી. આપણે મંદિરમાં ઉપાધિ હોય છે એટલે આપણે એ કરે કેમ કરી શકીએ? એટલે જીવાનંદ નામના વેદ થાય છે. આ કોણ? લલિતાંગ દેવ એટલે ઋષભનાથ ભગવાનનો જીવ આ વેદરાજ થાય છે આયુર્વેદ. અને સ્વયંપ્રદ કેશવ
જે નિર્નામિકાનો જીવ હતો, લલિતાદેવની રાણી હતી લાખો વર્ષ સુધી, સ્વયંપ્રભા દેવી, પછી સ્વયંપ્રભ દેવ થયેલા, હવે કેશવ નામનો એનો મિત્ર, પાછા મળે તો ખરા જ, પણ પૂર્ણ હતા ને. વચમાં એ બધા તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો ખરો બોધ ધર્મ પામ્યા અને પૂર્ણ બાંધેલું. એ પરંપરા, એ પુણ્ય અનુબંધ પુણ્યનો છે. એટલે હવે સાથે ધર્મનું આરાધન કરશે. શું ધર્મનું આરાધન કરે છે? હવે તે જ નગરમાં બીજા મૈધર રાજકુમાર, સુબુદ્ધિ મંત્રી પુત્ર, શ્રેષ્ઠી પુત્ર ગુણાકર અને ઈશ્વર હતા. આ 6 મિત્રો એક દિવસ સાથે બેઠા હતા ત્યારની વાત છે. હવે એ રોચક વાત છે, લંબાણપૂર્વક છે. ત્રિશુટી છેલ્લા પુરુષમાં બ્રહ્મચારીજી અહીંયા કાવ્યમાં લખી છે. ઋષિનાથ ભગવાનના 7 પાઠ લખ્યા છે ચરિત્ર. એમાં આ વાત આવે છે, 3જા પાઠમાં આવે છે, પ્રગણવ બોધમાં 101મો પાઠ. એકંદરે 108 પાઠ છે. એમાં છેલ્લું પાઠ છે એને છોડીને 7 પાઠ ખાલી ઋષિનાથ ભગવાનનું ચરિત્ર છે. ત્યારે મગન બાપા વાત કરતા લખતા ને અડધી રાત્રે ઉઠી જાય બ્રહ્મચારીજી, લખે, પાછા સૂઈ જાય, 10 મિનિટ પાછા જોલું કરીને પાછા ક્યાંક યાદ આવે, પાછું લખે. એમ કરતાં કરતાં પ્રજ્ઞાબોધ પૂરો કર્યો છે. ઉત્કૃષ્ટ દશા હતી ત્યારે ઋષિનાથ ભગવાનનું. પૂર્વના બધા ભવો લઈ અને છેલ્લે ભગવાન ઋષભનાથ આદિ તીર્થંકર મોક્ષે ગયા. આ 13 ભવ. એમાં જીવાનંદ નામનો જીવ, એટલે આ જીવાનંદ નામના વેદરાજ અને કેશવ નામે મિત્ર, મુનિ ભિક્ષાર્થે આવ્યાજી કૃમિકુષ્ઠ પીડિત, મૈધર જીવાનંદજી કહે વેદ શિક્ષિત ભવિજન, ધન્ય ધન્ય અવતાર. આ 6 મિત્રો બેઠા છે, વાત કરે છે બધી. સંસ્કાર સારા છે પૂર્વજન્મના, હળુકર્મી છે અને ધર્મના ભાવે છે. આ મુનિ એક આવ્યા, કૃમિ કુષ્ઠ, ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા, બધા પગમાં કીડા પડ્યા છે. શાસ્ત્રમાં વાત આવે છે જીનકલ્પી વિહાર અને સ્થવિરકલ્પી વિહાર. કલ્પી એટલે જીનેશ્વર જેવા, જેમ જીનકલ્પી, કેવળ કોટી એટલે કેવળી જેવા જેમ. એટલે જીનકલ્પી વિહાર એટલે છે જીનેશ્વર જેવા જ, પણ પોતે જીનેશ્વર નથી. જીન નામકર્મ નથી, પણ છે જીનેશ્વર જેવા જ, જીનકલ્પી વિહાર કહેવાય. ખૂબીની વાત એ છે કે જીનકલ્પી વિહારના જે સાધુ હોય ને, એકલ વિહારી હોય, નગ્ન હોય, અપાસરા દેરાસરમાં રહે નહીં, જંગલમાં, પર્વતની ટોચ ઉપર, ખીણમાં, કંદરામાં, ક્યાંય પણ રહે, નદીના કિનારે, એમ ક્યાં વિહાર કરવાના છે કોઈને ખબર ન હોય, એકલા જ છે, શિષ્ય તો હોય જ નહીં કોઈ, એટલે ખબર જ ના પડે. ક્ષુધાવેદની અને તૃષાવેદનો ઉદય થાય તો વરવા જાય, નહીં તો જાય જ નહીં. પછી શાસ્ત્રમાં વાત આવે છે જીનકલ્પી વિહારની, એને પગમાં કાંટો વાગે એ કાઢે નહીં, લંગડાય, લોહી જાય, આંખમાં કણું પડે તો કાઢે નહીં, ખટકવા દે. પણ કોઈ જોઈ જાય કે આની આંખ પપડ કેમ થાય છે, કે પગ ઊંચો કેમ રાખ્યો છે, તો કાંટો કાઢવા દે. એમ કે ઉભા રહ્યો મુનિ, એમ વિવેકપૂર્વક નમસ્કાર કરે ને પછી કે મારે કાંટો કાઢવો છે, તો ના પડે કાઢવો, કદાગ્રહ નથી. પણ દેહાદ્યાસ ન હોય એટલે સહન કરે ઉદયના. ત્યાં જીનકલ્પી વિહાર. શિષ્ય તો હોય જ નહીં કાંઈ. એમાં ચોમાસું હોય, વરસાદ થયો હોય સારો અને લીલોતરી ઉગી હોય તો ગુચરી જાય જ નહીં. કેટલા દિવસ ન જાય, 1 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો, 6 મહિના સુધી ભૂખ્યા રહે. પછી એમ થાય હવે સૂકી જમીન છે અને જીવ મરશે નહીં તો ગુચરે જાય, નહીં તો જાય જ નહીં. એના કરતાં આનંદ આવે એવી વાત છે, આ બધા નગ્ન હોય પણ જૂના આચરણ સૂત્રમાં અને પ્રવચનસાર ઉદ્ધાર, આ શ્વેતાંબરી ગ્રંથ છે, પ્રવચનસાર એ દિગંબરી ગ્રંથ છે, અને પ્રવચનસાર ઉદ્ધાર આ શ્વેતાંબરી ગ્રંથ છે. એમાં લખેલું છે કે આ શ્વેતાંબર આમનામાં ભગવાન મહાવીરના સમયથી જીનકલ્પ વિહારી સાધુઓ હતા, એ નગ્ન જાતા હોય. એટલે એનો અર્થ શું થયો કે ભગવાન મહાવીર સમયે પણ નગ્ન મુનિ હતા. એટલે દિગંબર ધર્મ નગ્ન મુનિ હોય એવું નથી. દિગંબર ધર્મ તો પછી જ થપાણો ને, ભગવાન મહાવીરના નિર્વાણ પછી, સેંકડો પછી. તો જૂના આચરણ સૂત્રમાં શ્વેતાંબર આમનાયનું આગમ છે અત્યારના પ્રમાણે ગણવા બેસીએ તો. અને પ્રવચનસાર ઉદ્ધાર એ શ્વેતાંબર આમનાયનો ગ્રંથ છે. એમાં લખેલું છે કે આવા જીનકલ્પી વિહાર કરવાવાળા નગ્ન સાધુઓ આ અચાલકના ભાંગામાં આવે. તીર્થંકર બધા અચેલક હોય, વસ્ત્ર ન હોય તીર્થંકરની, એમાં અચેલકના ભાંગામાં આવે. જીનકલ્પી એટલે જીનેશ્વર જેમ જ વિહાર કરે. આ મુનિ કીડા પડ્યા છે, કોઈને કહેતા નથી કાઢો. બીજી રોચક વાત શાસ્ત્રમાં એમ છે કે આ કાળમાં જીનકલ્પી વિહારી સાધુઓ હોય નહીં. કુપોલ 10 વર્ષના હતા ત્યારે પંચાણ દાદાને અગ્નિ સંસ્કાર કરવા જતા હતા.
એમાં નાનો છોકરો હોય ને એને માટલી પકડવાની હોય, એમાં દેવતા સળગાવેલા હોય અને ના શ્રીફળ હોય, એ ઉગાડ પગે જવાનું સ્મશાનમાં તેને. એટલે બાળરાજ 10 વર્ષની ઉંમરના એકલા જાય છે આગળ, પાછળ આખો બધા ડાબુઓ બાળ અગ્નિ સંસ્કાર કરવા માટે, રવજી બાપાને બધા. જાતા જાતા કાંટો વાગ્યો પગમાં. હવે કે ત્યારે કોઈને તો આખી સ્મશાન યાત્રા જાય છે, બધી ગડબડ થાય ને, એટલે કહેતા જ નથી કોઈને. લોહી નીકળે છે, કોઈને ખબર નથી, બધા કોઈ ગુજરી ગયું ત્યારે એમાં હોય ને બધું. અને સ્ત્રીઓ તો સાથે જાય ને એ કાળમાં, બધા પુરુષો હોય ખાલી. એટલે અગ્નિ સંસ્કાર કરે છે. પણ આ બનેલી વાત છે, આખી આંખો દેખાય. દેવા માતાએ સુબોધક પુસ્તક શાળામાં અંબાલાલભાઈને ત્રિભુવનભાઈ કેલાભાઈ ગુલાબતીને લખાવેલી વાત છે કે ભાઈ વિશે ક્યાંક કયો. એ પછી વાત કહું કે કેવી રીતે કીધું દેવા માતા, એ બી આનંદ આવે એવી વાત છે. તો અગ્નિ સંસ્કાર તો થયો પંચાણ દાદાનો. પછી બધા નાહી ધોવે, સૂચિ કરે કે તળાવ કિનારે ફાળિયું માથે બાંધ્યું હોય, અને પછી ઘરે આવે એટલે આભડછેટ ન લાગે ત્યાં સુધી કોપોલનું સાથે લોહી ચાલુ જ છે ને કાંટોય ચાલુ છે. પછી પાછા આવે ને લંગડે છે, દેવા માતા લાજ કાઢીને બેઠા હતા કે ભાઈ પગ ઊંચો કેમ રાખો છો? તો કાંટો વાગ્યો છે કે આખો પગ લોહી લોણ છે કે ક્યારે વાગ્યો? તો કે જાતા જાતા. કોઈને કહ્યું નહીં કે? તો કે હું કહું તો બધા ઊભા રહી જાય કે. અને મળદું તો લઈ જાય છે, હજી બળ્યું છે ક્યાં? એટલે આખું મોડું થાય ને, સહન કરે છે. આ જીનકલ્પી વિહાર કોઈને કહ્યું 10 વર્ષની ઉંમરે જીનકલ્પી વિહાર. જે આગળ જતા તો વાક્ષી સાથે બેસતા જ હતા, ભાગી નહોતા જતા. એટલે પંખા ન હોય તો ભાગી જાય. અને ફોન કરે આશ્રમમાં, એર કન્ડિશન છે? કાંઈ નથી, આવું છે આત્મા સિવાય કંઈ નહીં મળે તો આવો. ગોપાલભાઈ કહેતા જે હશે આ જ વાત છે. અહીંયા તો પ્રેરિત એ પરમાર્થ નથી કે ના, અમારે તો આવું છે પણ સગવડ છે આ. તો આ રીતે વાઘ સિંહ ઉદીરણા કરીને જાય. તો તું નહીં આવતો ઠાકર છે ને કે મોટા પુત્ર છગન શાસ્ત્રી કે તમે ઉઠતા નહીં, આ કુંડાળો કરીને જાઓ છો, બહાર નહીં નીકળતા. હું જાઉં છું 1 કલાક પછી આવીશ. અવારનવાર વાઘ અહીંયા પાણી પીવા આવે છે, આ કુંડાળાની બહાર તમે નહીં નીકળતા. પણ તમે જાઓ છો ત્યાં વાઘ હશે તો હતા જ. એ તો આવતા એટલે નામ પડેલા એને તો. મોહન આજે મગન કેમ નથી આવ્યો? આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે ગયા અઠવાડિયે આવ્યો હશે ને, તો પહેલે દિવસે તો આવીને તરત જ નામ ન પાડી નાખે. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે કાલે આવેલો ને, પરમ દિવસે આવેલો ને, એક કરતાં વધારે વાર તો આવ્યો જ હશે ને. 4 અલગ અલગ પ્રસંગ બનેલા છે વ્યક્તિના નામ સાથે, ઈડર ક્ષેત્રમાં સ્થળના નામ સાથે. ભોરા બાવાની ગુફા કે નીચે, કે પૂર્વી શિલાની આગળ, કે બોધ આપતા હતા ત્યારે અલગ અલગ જગ્યાએ. મહાકાળેશ્વરની ગુફા નીચે સ્મશાનમાં. અલગ અલગ વ્યક્તિ, ઠાકરસિંહ, પછી આ મોટા પુત્ર છગન શાસ્ત્રી, પ્રભુશ્રીજી, દેવકજી મહારાજ, બધા મુનિ બોધ આપે છે ઉપર. એ તો પૂર્વી શિલા ઉપર અવારનવાર અહીંયા વાઘ સિંહ આવે, હિંસક પશુ આવશે. તમને ભયનું કારણ નથી. ગોપાલદેવ એટલું કહેલું. પછી આવ્યો પ્રભુજી હલ્લે, પછી એમ જ ઊભા રહ્યા. થોડી વાર ઊભો રહીને વયો ગયો, પછી દર્શન કરીને. એટલે પ્રભુજીનો થયા ને, એટલે અલગ અલગ વ્યક્તિના બધા પ્રસંગ બનેલા છે. ઉત્તર સંડા કૌશકમાં બેસતા ગોપાલદેવ આમ બેસે વાઘ નાગ, દર્શન સમાગમ કરે. સંઘની પંચેન્દ્રી જેવું છે. બુજ ચંડકોશિક બુજ ભગવાન મહાવીર કહે છે. તો ચંડકોશિક સાંભળતો હશે ને, એમ જ બોલતા હશે ભગવાન મહાવીર. તો એને બુજ કહે છે, બુજ ચંડકોશિક બુજ, એટલે બુજવાનું બોધ આપે છે ને. તો બુજ્યો ને ચંડકોશિયો, માથું નીચે નાખીને 3 દિવસ એમને એમ રહ્યો. લાલ કીડી કાળી કીડી ચડે જ બધી, મારે છે બધા પથરા ઢેખલા ને રાડા ગાડામાંથી હોય ને બધા. દ્રષ્ટિવી સાપ હતો. સાપ મરીને નિયમથી નરકે જ જાય, દેવલોકમાં જાય. એકાંત કંઈ છે જ નહીં, અનેકાંત છે વિતરાગ માર્ગમાં. નાગ અને નાગણી યજ્ઞ કરે છે ને, કમઠ. આમાં હિંસા હોય જ નહીં. પાર્શ્વ કુમાર કે જે હોય હિંસા, લાકડું ફોડ્યું, નાગ નાગણી નીકળ્યા. નૌકર મંત્ર બોલે છે, નાગ નાગણી મરીને નરકે જ જાય ને. ધણીને પદ્માવતી બન્યા. અનેકાંત વાત છે. ખરું શરણું નાગ નાગડી આ નૌકર મંત્ર બોલે છે. પૂર્વજન્મનું અનુસંધાન હોય અને બોલવાવાળો કોણ છે, યોગ બળ હોય, એનો ઉપયોગ એમાં જાય ને. એનો બળી રહ્યા છે, અડધા તો બળી ગયા છે. ઉપયોગ સીધા દેવ બન્યા, શાસનનો રખેવાળ. ત્યારે કઈ તીર્થંકર નહોતા પાર્શ્વનાથ.
પાર્શ્વ કુમાર હતા ત્યારે. એટલે આ વાત કરતા હતા આપણે કઈ, આ વાઘસિંહ, એવી રીતે વિરસદના જંગલી પાડા. એટલે જે શાસ્ત્રમાં જીનકલ્પી વિહારની વાત આવે છે એ કુપોદના જીવન ચરિત્રમાં આ કાળે બનેલું છે બધું. અને આ તો 10 વર્ષની ઉંમર, કાંટો કાઢવાનું કહેતા જ નથી. પછી દેવા માતે કાંટો કાઢ્યો ને પગ ધોયો એનો. આ કેવી રીતે વાત બહાર આવી એનો પાછો રોચક ઇતિહાસ છે. કુપોદના દેહ વિલય પછી દેવા માતા ખંભાત પધાર્યા. સુબોધક પુસ્તકમાં સ્નાત્ર ચાલે ને, કલ્યાણકની પૂજાને બધું. પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જહાજ, માતા જતન કરી રાખજો તમ પુત્રમાં આધાર. એ આવ્યું ને એ તીર્થંકર ભગવાનની વાત છે. આ તો ત્રિશલા માતાને કહે છે, મેરુ શિખર નવડાયો એમ, એટલે તીર્થંકરની માને કહે ને. આ બધા અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલ્લાભાઈ, ગુલાબચંદ બધા દેવા માતાને કહે છે, પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ, માતા જતન કરીને રાખજો એને તમ પુત્ર. દેવ માતાને ખબર પડી મારા ખોળામાં ભગવાન રમતો તો આંખમાંથી આંસુ જાય. પછી પરિચય નોંધમાં બધું લખાવે છે, ભાઈ મને કહેતા 10 વર્ષના હતા ત્યારે મોક્ષે આવવું છે. હું કહેતી ભાઈ મને મોક્ષ ખબર નથી, તો કે હું બતલાવીશ માં તારે આવવું છે. એ વાત કરતા મને જોગી થવા દે. એટલે દેવા માતા રડે, હું બાવો થઈ જાઉં હમણાં 11-12 વર્ષે કહે છે, જીવતો હશે જોગી તો ક્યારેક ભિક્ષાન દે કરીને આવશે તારે ઘરે. ભિક્ષા માગવા જાય ને જોગીને ક્યાં ઘર હોય, પાછા દર્શન થશે, બેળાપ થશે આપણો. કે જોગી જીવતો હશે તો આગળ ઉપર તારે ઘરે આવશે ભિક્ષાન દેહ કરીને. કે કોક મૂકે દેવા માતા. હું રડતી, પછી કે બસ તને આટલું બધું રડવું આવે છે તો હું નહીં કહું. નહીં કહું એટલે કે માની ન જાય માનો, પણ એવો કર્મનો ઉદય હોય એટલે શું થાય. આરતી ધન નહીં કરો, ચૂપ રહ્યો હમણાં. હું તમારો દીકરો નથી, ભલે તમારી મા હો, એ તો છેલ્લે દિવસે આવવા જ ના દે ને. કે આવવા દે, દયા તો આવવા દેવા પડે ને. પછી ક્યારે મળવાના છે? ચૈત્રવદ પાંચમ સંવત 57. દેવા માતા, જબકબા અને રવજી બાપા. જબકબા તો લાજ કાઢીને બધા હોય, વડીલ બધા, રેવાશંકર, નવલચંદ ડોસા, પ્રાણજીવન બધા વકીલ, બધા વડીલ, લાજ કાઢવી પડે. જેઠની લાજ કાઢતા તો મોટો કોઈ સમાજનો આગેવાનો એની લાજ કાઢવી પડે. દૂધ વળો આવે એની લાજ કાઢતા ને, દરજી બેસાડ્યો એની લાજ કાઢે. માપ લે દરજી, પેટીકોટનું ને બ્લાઉઝનું માપ દરજી જ લે, પણ લાજ કાઢે ભાઈ. આ કાળની વાત છે બધી, આર્ય સંસ્કૃતિની. દૂધમાં પાણી નાખ્યું ને એટલે ઝઘડો કરે લાજ કાઢીને, કે દૂધમાં પાણી બહુ નાખો છો હમણાં દૂધવાળા સાથે, પણ લાજ કાઢીને ઝઘડો કરે. દૂધવાળાને લાજ કાઢતા આર્ય સંસ્કૃતિમાં. જબકબાને કોપોલ આવવા જાય છે, મોઢું જોયેલું કે આમ લાજ ઊંચી કરીને. કોપોલ કે દૂર, દેવા માતાને દૂર, રવજી બાપાને દૂર. નર્મદા મેન્શનમાં બાજુની રૂમ હતી એમાં રાખો કે મારી બાજુમાં નહીં આવવા દો. તો પછી મળશું ક્યારે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, મળવું જ નથી અમારે. જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે હળવે હળવે પાછા આપી દેવા છે. અમારે ઋણ મુક્ત થવું છે, મળવું જ નથી અમારે. મળવાના ભાવ હોય તો મળવું પડે, મળવાના ભાવ ન હોય તો ન મળવું પડે. અમારે નથી મળવું, પણ સામેવાળાને મળવું જ તો સીધે સિલાઈ મળો. આત્મા અનુભવે છે એટલે મળી જ ગયા, ભગવાન મળી જ ગયા ને. ઋષભનાથી મળી ગયા ને સિમંદર સામે મળી ગયા, બધા સરખત છે ને આત્મા, બધા મળી ગયા. કે દેવમાં તો મોક્ષ જ કહે નહીં કોઈ બધું, બા અહીંયા આવો જગ્યા છે અહીંયા, એમ કહેવાનું ન હોય. કે ત્યાં કોઈ બા ક્યાં છે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, સ્ત્રી નથી ને પુરુષે નથી. એટલે કુપોલદેવ લખ્યું જાતિ વેશનો ભેદ નહીં, બધું વ્યવસ્થિત લખ્યું છે કુપોલદેવ. એટલે આ કાળમાં બનેલું છે આવું જીનકલ્પી વિહાર જેવું. કે પાડા શાંત થઈ જશે, ડરવાનું કારણ નથી. સૌભાગભાઈ ઉભા રહ્યા, અંબાલભાઈ ઉભા રહ્યા, કોને વિશ્વાસ આવે? 50-50. ડુંગરસિંહ ગોછલા સૌભાગભાઈની પાછળ ઉભા રહ્યા, પાડા આવીને શાંત થઈ ગયા. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો, આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા ધ્યાન, વીરસદ નામે ગામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે, જેના યોગે જાણ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી, અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા,
રાજપ્રભુ દરે ધ્યાન. અચળ, હલ્લે જ નહીં એવા, હઠીલા. એટલે કોપલ નામ પડેલું આ ડુંગરસિંહ ગોસળેનું અચળ. શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ. અચળ કહે છે ડુંગરસિંહ ગોસળ. અમે શાસ્ત્રમાં વાંચેલું ઋષિનું ભગવાનની વાત ને બાહુબલી ભગવાનની વાત કે 12 મહિના ઊભા રહે ને એવું બધું, ચકલા માળા કરે દાઢીમાં ને પ્રતિતિ નહોતી આવતી. આ સાચું હશે? સાચું જ છે કે કુપોલને આવા અતિશય અમે જોયા તો ઋષિનો ભગવાન કેમ ન હોય? શ્રી ઋષભ આદિ વિશે વર્તજી અપ્રતિત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત થઈ તે સુપ્રતિત. અમે રાજચંદ્રને જોયા, અમને ખબર પડી કે ઋષિમદ ભગવાનની, મહાવીર સ્વામીની, બાહુબલીની બધી વાત સાચી જ છે શાસ્ત્ર. અમે આંખે જોયું જ ક્યાં. પછી ખબર પડી કે કોણ છે પુરુષ. પછી શરણું સ્વીકાર્યું, એણે સમાધિ સહિત દેહ છોડ્યો ગોપાલજીની હયાતીમાં. 3 વર્ષ મોટા સૌભાગભાઈ કરતા, 47 વર્ષ મોટા ગોપાલજી કરતા. માને જ નહીં પ્રથમમાં. પહેલાં તો ના જ પડે, આવું ના હોય એમ શાસ્ત્રમાં આમ લખ્યું છે. ગોપાલજી અમારા હૃદયમાં તીર્થંકરની વાત છે, તમે શું ચોપડાની વાત કરો છો? તીર્થંકરના હૃદયમાં આ વાત હતી કે ગોસળિયાને કહ્યો કે મળી રહેશે, ગોતશે તો ચોપડામાં, ન મળે તો હરકત નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે, લખે છે પત્રમાં. સૌભાગભાઈ કહે જો આ લખ્યું છે ગોસળિયા ડાયો થમાં, પાછા લખે સૌભાગભાઈ ગોપાલજીને. હજી આ માનતો નથી. ગોપાલજી પાછા લખે, પછી માને. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ એવા મારા રાજની વાણી. એટલે જીનકલ્પી વિહાર આ કાળમાં પણ બનેલો પ્રસંગ છે. અને શાસ્ત્રમાં એમ આવે છે કે જીનકલ્પી જે વિહાર કરે ને બધા વજ્રજપ નારાયણ તેંગાણાવાળા હોય એ અમુક આમને એમ કહે છે. તો કુપોલદેવે સોમચંદ માસુગ્રામને પગ દાપતા દાપતા જે દાપતા ત્યારે કહેલું એ ધીરે ધીરે દાપતા હતા કે ડર નહીં સોમાં, આ વજ્રજપ નારાયણ તેંગાણ છે. આંખે દેખાય અહેવાલની વાત છે, લખેલું નોંધણું છે, તારીખ વાર ને વ્યક્તિના નામ સાથે. આપણને મહાત્મ્ય જ નથી આવતું એટલે જ્ઞાની ઓળખાતા નથી આપણને. વાત એ છે અહીંયા કે મુનિ ભિક્ષાર્થે આવ્યાજી કૃમિ કુષ્ઠ પીડિત મૈધર જીવાનંદજી કહે વેદ શિક્ષિત ભવિજન. મુનિ આ ઉત્તમ પાત્ર જી તમે દવાના જાણ, વેશ્યા સમ પૈસા વિનાજી લહો ના ઓળખાણ. કે છે તમે તો વેદરાજ છો ને પાછા બ્રાહ્મણ, પૈસા વગર કામ કરે. વૈદ, વકીલ ને વેશ્યા ત્રણે રોકડિયા, પહેલા પૈસા આપો પછી જ કામ કરે. ડોક્ટર, વેશ્યા ને વકીલ કેસ હાથમાં જ ન લે. એટલે એને મેણું મારે છે એ પ્રકારનું કે આ સુપાત્ર દાનનો અવસર છે, પણ તારે શું, તું તો વેદરાજ છો, પૈસાનો ધણી છો. એટલે એવું વચન બોલે માર્મિક, ઘણીવાર સાંભળવાની અસર થાય ને બધા મિત્રો હતા. મુનિયા ઉત્તમ પાત્ર તમે દવાના જાણ, વેશ્યાથમ પૈસા વિનાજી લહોના ઓળખાણ. ભવિજન ધન્ય ધન્ય અવતાર થાય એમ છે કે પ્રવીણ વૈદ્ય કહે તમે જે મદદ કરો તો થાય. આ વૈદરાજ કહે છે હું મારી ફી નહીં લઉં, પણ મારે જે ઓસડિયા જોઈએ છે તમારે લઈ આવવાના, મારી આગળ નથી અને બહુ મોંઘા છે. લક્ષ્યપાક આ ઔષધિજી મુનિને યોગ્ય ગણાય કે આ જીવડા પડ્યા છે ને પગમાં, એમાં લક્ષ્યપાક ઔષધિ નાખું, એનું તેલ બનાવવું, અને સાથે પછી એ તેલ બહુ કડક હોય, એની બળતરા થાય એટલે મારે ચંદન જોઈએ એવું શીતળ બાવના ચંદન. શાસ્ત્રમાં વાત આવે છે કે તેલ ઉકળતું હોય કડાઈમાં, બુડ બુડ ધોવાડા, અને બાવના ચંદનનું ટીપું નાખો તરત શાંત ઠંડુ થઈ જાય તેલ. કે લક્ષ્યપાક તેલ લઈ આવો અને આ ચંદન લઈ આવો તો આ સાધુને કીડા પડ્યા છે, હું ઉપાય કરીશ અને ફી નહીં લઉં, મફત કરીશ. મેડમ મારેલું કે તમે પૈસા વગર ન કરો, તો કે દવા આપો મને, હું ઈલાજ મફત કરીશ. એટલે કેટલા હોશિયાર છે, દૂરથી જ જોઈ લીધું ને તપાસ્યા વગર વેદરાજે. પ્રવીણ વેદ કહે કોણ છે આ વેદરાજ? ઋષભનાથ ભગવાનનો જીવ. હજી તીર્થંકર નામ કરવા બાંધ્યું નથી હા, પણ આ સેવા કરે છે એટલે પુણ્ય ઢગલા છે. એક આત્મજ્ઞાની સંતની સેવા કરી આપણે, એના ભાણામાં ભાતનો દાણો ગયો કે પાણીનું ટીપું ગયું પેટમાં, સેવા કરવાવાળો છૂટી જાય, પતી ગયું કામ. તો આ તો વ્યવસ્થિત સેવા ટ્રીટમેન્ટ આપશે, એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપશે, રોગ મટાડી દે તો એને ભવરોગ ન મટે સામેવાળાનો. સાવ જૈનેતરમાં છે આ. રામ હોડીમાં બેસવા જાય ને તો ઓલો નાવિક કે મેં એવું સાંભળ્યું છે કે તમે પગ મૂકો ને એટલે પગ મૂકો એટલે પથરાની સ્ત્રી થઈ જાય. શું થાય? શીલામાંથી શલ્યની અહલ્યા થઈ જાય કે હું એક પત્નીને પાળી નથી શકતો, આ બીજી સ્ત્રી થઈ જાય હોડકી, તો 2 સ્ત્રી પાળવાની ને આજીવિકાનું સાધન ગયું, હું શું કરું? પછી તો વાત છે કે હું પહેલાં તમારા ચરણ ધોઉં એટલે મારી હોડી સ્ત્રી ન થઈ જાય.
એમ કરીને ચરણ રથ ધોઈ નાખે છે. એને બધી બહુ લાંબી વાત છે ભક્તની, પણ ત્યાં વાત તો છે જ. આ નાવિકનું નામ કે છે કેવટ. એ કહે છે પછી શું થયું કે હું તમને સામે પર લઈ જાઉં નદીની, તમે મને ભવ પર ઉતારી દેજો, હું આ રોગ મટાડી દઈશ, કીડા પડવાનો, તો મારો ભવ રોગ મટે જ ને. પછી સૌથી મોટો રોગ તો ભવ રોગ છે, કેન્સર કરતા, અલ્સર કરતા. એ જ એક જ છે માર્ગ. જૈન તેમાં બધું સરખું છે છૂટવાના માર્ગનું. સિદ્ધાંતમાં થોડો ફરક છે, એક આત્માને અનેક આત્માને જગત કરતા. આપણને ક્યાં નડે છે હોય તો? અત્યારે જગત કરતા કે રામ બેઠા હોય, કૃષ્ણ બેઠા હોય, બ્રહ્મા વિષ્ણુ, આપણને ક્યાં નડે છે? ન હોય તો નડતું નથી. કેમ? મને મારા કર્મ તો નડવાના છે. મને સારું હોય મારા શુભ કર્મનું ફળ છે ને, ખરાબ મારા ખરાબ કર્મનું ફળ છે. તો ભલે ને બેઠા એ વાયા રામ આવે, વાયા કૃષ્ણ આવે કે વાયા બ્રહ્મા આવે, મારો શું ફરક પડે છે? પ્રવીણ વેદ કહે તમે જી મદદ કરો તો થાય, લક્ષ્ય પાકા ઔષધિજી મુનિને યોગ્ય ગણાય. ચંદન ઉત્તમ જોઈએ જી, રત્ન કામળી સાર, સાથે રત્ન કામળી લાવજો, મોંઘામાં મોંઘી. એટલે રત્ન કામળી એટલે રત્ન ન હોય એમાં, એ એટલું મુલાયમ હોય, અડીએ તો એ માખણ જેવું લીસું, એટલે રત્ન કામળી. એટલે બહુ કિંમતી વસ્તુને રત્ન કામળી કહેવાય. સાચે હીરેની વાત નથી. એ પહેરીને લગ્નમાં નથી જવું કે હમણાં શું કરવું છે આવશે. રત્ન કામળી લાવી દો તો આપણે જે કરીએ મુનિ ઉપચાર, હું ફી નહીં લઉં કે. વૃદ્ધ વણિક કને ગયા જી, કરીને દુકાને ગયા, આવું બધું ઓસડિયા રાખતા હોય ત્યાં, લાખની ચીજ કે આ લક્ષ્યપાક તેલ અને રત્ન કામળી મારી આગળ છે, પણ 1 લાખ રૂપિયા થશે કે. વૈદરાજ તો કંઈ આપવાના જ નથી કે હું મફત ઈલાજ કરીશ ખાલી. લાખની ચીજ મૂલ્ય દઈ લેવા કહેજી, પૂછે વણિક કે તમે લઈ તો જાઓ છો, લાખ આપી દીધા તરત જ. આ કોને માટે લઈ જાઓ છો અને કોણે મગાવ્યું છે આ બધું? કે શા અર્થ લઈ જાઓ છો જી, કહે મૈધર કુમાર, રોગી મુનિ કાજે લીધા જે, વૈદ્ય મગાવે સાર રે. ભવિજન ધન્ય ધન્ય અવતાર. એક મુનિ છે, ઊભા છે કૌશગમાં, પગે કીડા પીડા છે, બોલતા નથી, ચાલતા નથી, પણ છે સ્થિર અડોલ જેવા. એની અમારે સેવા કરવી છે. આ ઈલાજ માટે આ વૈદરાજે આ વસ્તુ મગાવી છે. વિશ્વ પામી તે વધેજી, અહો ધર્મ કરનાર યૌવન વય ક્યાં આપનું છે કે ભર જુવાની છો તમે, અને આ વૈદરાજ આ દવા તમને કહી દીધી, તમે લાખની કિંમતે તમને આ ભર જુવાની આવો વિચાર આવે છે વૈયાવચ કરવાનો. અને હું બૂઢો થયો તો ધંધો કરવા બેઠો છું, હજી નિવૃત્તિ નથી લેતો. યૌવન વય ક્યાં આપનું જી, ક્યાં ઉત્તમ વિચાર, મફત દીધી બંને ચીજો જી, ધર્મ મૂલ્ય ગણી સાર, પરમ પત્તે પામ્યો જી, દીક્ષા કરી ઉદાર. કે તમે ભર યુવાની આવું કરો છો, મુનિની વૈયાવતના ભાવ છે, તો હું તો કમાવા બેઠો છું અહીંયા, કે મારે આને પૈસા લેવાય, જાઓ મફત લઈ જાઓ કે. એને વેરે ગયો એવો આત્મજ્ઞાની સંત છે સામેવાળા, નિર્વેદને સંવેક પ્રગટે છે, દીક્ષા લે છે, મોક્ષ વયો જાય છે વેપારી. તો આ બધાનું શું થશે હવે એ વાત છે. 6 મિત્ર પછી આવ્યા જી, વનમાં સાધુ સમક્ષ. હજી સાધુને પૂછ્યું નથી, આજ્ઞા તો લેવી પડે ને કે તમારો ઈલાજ કરવો છે મારે. 6 મિત્ર પછી આવ્યા જી, વનમાં સાધુ સમક્ષ, વંદન કરીને પૂછતા જી, પ્રભુ ચિકિત્સા લક્ષ્ય રે, થશે વિઘ્ન શું ધર્મમાં જી, પણ સેવા દો સાથ. તમે કૌશગમાં ઊભા છો, તમારા આત્માના અનુસંધાનમાં ટ્રીટમેન્ટ કરશો એટલે તમારે ઉપયોગ દેવો પડશે. થોડું બળશે આ લક્ષ્યપાક તેલ, આ ગરમ તેલ છે, થોડું બળશે, બહુ કડક તેલ છે. તમને ધર્મ વિઘ્ન પડશે, પણ અમારા ભાવ તમારી સેવા કરવાના છે. મહેરબાની કરીને અમને આજ્ઞા આપો તો અમે તમારી સેવા કરીએ. સાધુ બોલતા જ નથી, જીન કલ્પી વિહાર કરતા હોય સાધુ, ઈલાજ કરવાનું તો કે જ નહીં, પણ સામેવાળો કરે તો ના ન પાડે ખાલી, બસ આ બહુ સરસ, તમે ખરે સમય આવી ગયા, થેન્ક યુ વેરી મચ, એમ ન હોય. રાજી ન થાય જ્ઞાની, એને સામાન ઉચકોતો હોય. ઓલાને તો ઉચકવામાં ફાયદો જ છે. એટલે અંબાલભાઈ ઊભા રહેતા હતા આણંદ સ્ટેશને બેગ ઉપાડવા માટે, ગોપાલ આગળ ચાલે જાય, બંને સરખી ઉંમર, 2 વર્ષનો ફરક ખાલી. લઘુશંકા દીર્ઘશંકા કરીને આવે, ગોપાલ ઊભા રહે એટલે પગ ધોઈ દે, હાથ ધોવડાવે અંબાલાલભાઈ. શ્રીમંત ને ધીમંત રૂમાલ કાઢીને લૂછે, ગોપાલ એમ જ ઊભા રહે શાંતિથી. માથે સામાન હોય ને, એ 2.5 મહિના રહેવાનો હોય તો 3-4 ધોતિયા અને 3-4 કફની હોય ને, અમુક પુસ્તકો હોય, બધું માથે ઉપાડે. પછી પૂછે ગોપાલ દેવ, અંબાલાલ રસોઈયાનું શું? તો કે સેવક તૈયાર છે કે, સાથે સીધું સામાન લીધું હોય, રોટલી લોટ ને એવું બધું, વેલણ ને પાટલો ને બધું શીખી લીધેલું બધું. કમાણી છે શિષ્યને, ગુરુને કાંઈ નહીં. ગુરુને એના કર્મ ખપે છે એટલા, એ પ્રભાવ ન કરવા નીકળ્યા છે.
થશે વિઘ્ન શું ધર્મમાં જી પણ સેવા દ્યો સાર, આજ્ઞા આપો તો અમે જી કરીએ આ ઉપચાર, તમે આજ્ઞા આપો તમે ઉપચાર કરીએ. મુનિ મૌન મુનિજી બોલતા જ નથી કઈ. હા સરસ કરો કરો, મારે કાંઈ વાંધો નથી એમ બોલે જ્ઞાની. મૌન મુનિની સંપત્તિ ગણીજી. ઇંગ્લિશમાં કહેવત છે સાયલેન્સ ઇઝ હાફ કન્સર્ન. મૌન રાખો ને એટલે તમે એમાં સહી સિક્કા કરી દીધા. આપણે કાંઈ વિરોધ નોંધાવીએ નહીં ને એટલે એમ કે તમે સહમત થાવ છો આવું જ કરવું જોઈએ. એટલે સાચો શ્રાવ પ્રતિક્રમણમાં આવે છે ને, અસતને સત કહ્યું હોય, અસદગુરુને સદગુરુ કયા હોય તો તેને નિષેધે ન કર્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. એટલે સમદર્શિતાના પાઠમાં કુપોલદેવે 8 પાના લખ્યા છે 837માં પત્રમાં. આત્મસિદ્ધની ગાથા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ સમદર્શિતા. આપણે બધું સરખું નહીં, એ તો મૂર્ખામી છે. એમાં લખ્યું છે એ તો વિવેક વિકળતા. આપણે શું વાંધો એમાં? બધા આત્મા સરખા છે ને, સરખા ન હોય. મોક્ષે જાય પછી સરખા. ભેદ રાખવો પડે દૂધ પાણીનો. મહાવીર અને મોહમ્મદ બે સરખા? એક એમ કે છે કુરાન નહીં તો તલવાર, બીજો એમ કે છે એકેન્દ્રી જીવને મારવાના નહીં. મહાવીર બે સરખા? રામ ને રહીમ. એક મર્યાદા પુરુષોત્તમ છે કે સ્વસ્ત્રીમાં મર્યાદા રાખવાની. એક જે સ્ત્રી એક ખેતર છે, જેટલા સંતાન થાય એટલા પેદા કરો. 2-3 શક્તિ હોય તો 5 પત્ની કરો. બંને સરખું? રામને રહીમ, મહાવીરને મમ્મ સરખું નથી. આ સમદર્શિતા નથી, આ વિવેક વિકળતા, વિવેક ઘેલછા છે. કુપોલદેવે લખ્યું છે 837મો પત્ર, છેલ્લો ફકરો વાંચીએ ને લમણા દુઃખ એવો છે. દૂધ ને પાણી બંને સરખું? સોનું ને કથિર બે પીળું હોય સરખું? હિતોપદેશમાં લખેલું છે હંસ શ્વેત બક શ્વેત કો ભેદ હંસ બક્યો. બગલોય સફેદ છે, હંસે સફેદ છે. હંસ અને બગલામાં શું ફરક? બે સરખા? નિરક્ષર વિવેકે તું હંસ હંસ બક બક. દૂધ પાણી અલગ કરવું હોય ને હંસ કરી દે, બગલો માથલા જ ગોતે ખાલી. અને હંસ તો માનસરોવરના મોતી ચરે, સરખું નથી. કાગડો ને કોયલ બે કાળા ને સરખા? જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. મોઢું ખોલે ત્યારે ખબર પડે. કોયલ અને કાગડો, ઓલો કાંકા કરે, ઓલું ફરી વાર ઉભા રહી એમ થાય સાંભળીએ હજી. કોયલડીને કાગ વાને વર્તાય નહીં, જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. જૈનેતરમાં અહીંયા કહેલું છે. એટલે બધું સરખું નહીં. આ બફમ છે, આ મૂર્ખામી છે, આ મિથ્યાત્વનું કારણ છે. કુપોલદેવે લખ્યું છે વિવેક ઘેલછા, સાર અસારનો એને ખબર નથી. સાચાને સાચું કહેવું, ખોટાને ખોટું કહેવું ને નિષેધવું. દ્વેષ નથી કરવો, ઝઘડો નથી કરવો. એ જીવ તને જેમ ગમે એમ કર, પણ કુપોલદેવે સાચું હોય જ કહેવાશે, એમાં ફેરફાર નહીં કરવા. મૌન મુનિની સંમતિજી ગણી લાવે મૃત ગાય. મુનિ કંઈ કહેતા નથી કે નહીં કાઢો કે કાઢો, એટલે સંમતિ ગણી લીધી કે આ સેવા કરવા દેશે. એટલે એક મરેલી ગાયનું મળદું લાવે છે કલેવર. લક્ષ્યપાક તેલે કરી જે મર્દન તન પી જાય, અને લક્ષ્યપાક તેલનું મર્દન કરે છે. એ તેલ અંદર જાય છે, લાય લાગે છે, બળે છે બધું. કીડા બધા બહાર આવ્યા. આપણે ઓલું કાણું હોય ને જમીનમાં, ક્યાંક થોડું પાણી નાખીએ ને તો જીવતી કીડી બધી બહાર આવે. સંડાસના થળમાં અડધું ટમ્બલર પાણી નાખીએ ને સવારે ઉઠીને પહેલી વાર જાય લઘુશંકર કરવા ત્યારે, કરોળીઓ અંદર બેઠો હોય ને તો બહાર આવે. સીધું ફ્લશ બટન નહીં દબાવવાનું, 15 લીટર અડધું ટમ્બલર પાણી નાખવાનું ખાલી. આપણે લઘુશંકર કરી થોડું પાણી ગયું ને તોય ધ્યાન રાખવાનું, તોય બહાર આવે. જોયું ન હોય તો અડધું ટમ્બલર પાણી નાખો ને ધીરેકથી, એટલે કરોળીઓ બહાર આવે હાલતો હાલતો. એને યારે બીજો હોય પાછો, એની પત્ની હોય કે એના સંતાન છોકરા હોય, ઘણી વાર નીકળે એ હારે જ હોય, જાળામાં બચી જાય. બધા કીડા બહાર આવે છે આ લક્ષ્યપાક તેલથી. જીવવું કેમ? જીવન જીવવાની કળા છે, વિતરાગનો માર્ગ. મોક્ષ ત્યાં જ થઈ જાય ઘેર બેઠાથી. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે. સંકિતની ક્યાં વાત છે? તન પી જાય, ઉગ્ર તેલથી મુનિને મૂર્છા આવી જાય. એટલું કડક પીડા થાય છે, બળે છે બધું. કીડા બધા બહાર નીકળી ગયા, મુનિ મૂર્છિત થઈ જાય છે. ઉગ્ર રોગની ઔષધિ ઉગ્ર ભળાય. એવો રોગ છે તો દવા એવી જ હોય ને. કેન્સરની દવા આપીએ ને એટલે બધા વાળ વયા જાય. ખાય જ નહીં પેશન્ટ, પીવે જ નહીં, ઉલટી કરે, યુરિનમાં લોહી પડે. મોટો રોગ છે ને તો દવા એવી કડક જ હોય ને. એ લખે છે શાસ્ત્રમાં, ઉગ્ર રોગની ઔષધિ એવી ઉગ્ર ભળાય. આકુળ કૃમિકુલ તેલથી જે ઉપર આવી જાય, એ બધા મરી જશે કીડા, તરત જ રત્નકમળમાં મૂકી દીધા એને.
પણ રત્નકમળ તો કપડું છે નરમ એકદમ માખણ જેવું, એમાં થોડો જીવે. એટલે મરેલી ગાય લાવેલા ને એની ઉપર કામળી ઓડાડી દીધી, એટલે ગાયના મળદમ બધા ઘૂસી ગયા, પાછું ખાવા માંડ્યા મળદું, બધા બચી ગયા. અહીંયા મળદું પગનું માંસ જ ખાતા હતા, લોહી પીતા હતા મુનિનું. તો ગાયનું કલેવર છે જ, કીડાને ઓર મજા આવી ગઈ, બધા મેર્યા નથી કોઈ, એટલે રત્ન કામળી મગાવેલી. જૈન ધર્મની કોઈ પણ કથા હોય ને બરોબર ઉપયોગ સહિતની હોય, કે ભૂલ ન હોય. ઉગ્ર તેલથી મુનિની મૂર્છા આવી જાય, ઉગ્ર રોગની ઔષધિ છે એવી ઉગ્ર ભળાય, આકુળ કૃમિકુલ તેલથી જે ઉપર આવી જાય, જેમ દરે જળ પહેરતા જે કીડીઓ ઉભરાય. જેમ કીડી બધી કીડિયારામાં પાણી નાખો તો બધી બહાર આવી જાય કીડી. એક સાથે 2 બાલદી નાખી દે તો કાંઈ બહાર ના આવે, પણ થોડુંક નાખે તો આવે બહાર. થોડું નાખ્યું બધા કીડા બહાર આવ્યા. શું કરે છે? રત્નકમલે વીટતાજી મુનિને જીવાનંદ, આ જીવાનંદ વૈદ્યરાજ કે લાવો હવે કામળી, આખા મુનિને લપેટી દીધા રત્નકમળમાં. બધા કીડામાં આવી ગયા, લીસું હતું એટલે તેલથી બળતું હતું ને, કામળીમાં આવી ગયા. એ કામળી ઢાંકી દીધી ગાય ઉપર, મરેલી ગાય ઉપર. કૃમિ તેમાં પેસી ગયા જી, લેવા સ્પર્શાનંદ. ક્યાં તો થાવ કોમળ છે આ રત્નકમળ. સિલ્કવાળી બેડશીટ હોય ને તો આમ લીસું લીસું લાગે ને, મજા આવે, વિકાર ખીલે. બ્લુ રંગ હોય તો, લાલ રંગ હોય તો, એમાં ફૂલનું ડાયાગ્રામ હોય તો. સ્પર્શાનંદ તો એકેન્દ્રી નહીં હોય, કેવળીએ જાણ્યું છે. બધા કીડા લીસી કામળીમાં વયા ગયા. ધીમેથી લઈ કામળી જે ગાયની પાસે જાય, મૃત કલેવરમાં મૂકે જી, વીણી કૃમિ છે, એક એક કીડો વીણીને ગાયના મળદમ મૂકી દીધો કામળીમાંથી. એટલે એ કોઈ કીડો મેર્યો નથી. આ બાજુ મુનિને ચંદન ચર્ચી, મુનિ દે થોડો આરામ. મુનિ મૂર્છિત થઈ ગયા એટલે ચંદન ચોપડ્યું પછી, એટલે પાછી શીતળતા થાય, એટલે મુનિ પાછા ભાનમાં આવ્યા. પણ ફરિયાદ આર્તધ્યાન ન કરે કાંઈ કે હવે હું ભયો જાઉં છું ને નહીં કરવા દઉં. આ તો બધા બહાર આવ્યા. મૃત કલેવરમાં મૂકે છે. હા, ચંદન ચર્ચી મુનિ દે થોડો આરામ, વળી ફરી કાઢે બીજા જે માંસથી કૃમિ તમામ. પહેલાં તો ચામડી નીચે કીડા હતા, પાછું ફરી વાર તેલ નાખ્યું, એટલે માંસમાં જે બધા કીડા હતા એ બહાર આવ્યા. ફરીવાર એવો જ પ્રયોગ, ફરીવાર એક કામળી ઓઢળી, બધા કીડા આવી ગયા, પકડીને ગાયના કલેવરમાં નાખ્યા. આ બધું કોણ કરે છે? જીવાનંદ વૈદ, ઋષભનાથ ભગવાનનો જીવ, આત્મજ્ઞાની સાધુ છે ઓલા મુનિ. ચંદન ચર્ચી મુનિને દે થોડો આરામ, વળી ફરી કાઢે બીજા જે માંસથી કૃમિ તમામ. ભવિજન ધન્ય ધન્ય અવતાર, છેલ્લે અસ્થિ માહીજી કૃમિ કર્યા સૌ દૂર. ફરી ચંદન લગાડ્યું, ફરી થોડી વાર શાંતિ થઈ. હવે ત્રીજી કિમોથેરાપી, ત્રીજો ડોઝ. હવે બધા હાડકામાંથી કીડા કાઢવાના છે, એટલે એકદમ સ્ટ્રોંગ ડોઝ આપ્યો. પહેલાં ચામડી નીચેથી કાઢ્યા, પછી માંસમાંથી કાઢ્યા, હજી હાડકામાં તો પડ્યા છે. એટલે સાધુ કેટલો દુઃખી થતા છે. એમ જ ઊભા રહી ગયા હતા કૌશકમાં, હું આત્મા છું. સમકીતી સાધુ હોય ને એને રાગદ્વેષ ન થાય, હર્ષોક ન થાય, જ્ઞાન હાજર થાય. છેલ્લે અસ્થિમાયજી કૃમિ કર્યા સૌ દૂર, ચંદન લેપનથી પછી જી દેહ શાંતિ ભરપૂર. ભવિજન ધન્ય ધન્ય અવતાર. ત્રીજી આ ટ્રીટમેન્ટ પૂરી થઈ, નિરોગી મુનિ થયા જી. પીડા વહી ગઈ. હવે વિચરે ઉદય પ્રયોગ. છએ પુણ્ય ભંડાર, બધા પુણ્ય ઢગલા બાંધ્યા. ખમાવી મુનિને ગયા, એ પાછા મુનિને ખમાવે છે કે મુનિ તમને આવી કડક દવા અમે આપી, તમને પીડા થઈ, અમે માફી માગીએ છીએ, પણ અમારા ભાવ તમને આ કીડાથી મુક્ત કરવાના ભાવ હતા. એટલે મુનિને રાજી કર્યા ને. એ રીતે તો સત્પુરુષ રાજી થાય ને એટલે સામેવાળો જીવ છૂટી જાય. એક સત્પુરુષને રાજી કરે એને 16મો ભાવ છે જ નહીં કુપોલ દેવ. એ જ ભવે કે ભાવે એવા થોડા કાળમાં મોક્ષ વેવ જાય, 2-4 ભાવ, વધારે 15 ભાવ, 16મો ભાવ નથી. અને વચમાં દેવલોકમાં જાય કરોડો વર્ષો સુધી. પહેલાં સુખના ભાવ થયા હોય ને, મંદ કશાય પુણ્ય બંધાઈ ગયું એટલે દેવલોકમાં જવું પડે. થોડું ત્યાં પાર્કિંગ કરે, 2-4 ભાવ થાય. જડ મંદ અધોગતિ જન્મ તો વયા જ જાય. જડ મંદ અધોગતિ જન્મ જશે. જડ એટલે બધા એકેન્દ્રિય, મંદ વિકલેન્દ્રિય, અધોગતિ નારકી, એવું જાય. 2 જ વજુ, દેવલોક અને મનુષ્યલોક. આવે જ ને શુભ છે, જડ મંદ અધોગતિ જન્મ જશે, ભજીને ભગવંત ભવંત લહો. નિરોગી મુનિ થયાજી, છ પુણ્ય ભંડાર. ખમાવી મુનિને ગયાજી, કરે મુનિ વિહાર. મુનિ તો વિહાર કરી જાય છે, પૂછે નહીં તમારું નામ શું ને ક્યાં રહ્યો છો તમે ને. ફરી વાર આવું થશે તો એડ્રેસ આપો, હું આવીશ. આ મુનિ ન હોય. વ્યવહારની એક પણ વાત કરે ને એને સાચો શ્રાવક માથું નમાવે નહીં, એમ શાસ્ત્રમાં લખ્યું, સુગણાંગ સૂત્રમાં લખેલું છે, કાર્તિક અનુપ્રેક્ષામાં લખેલું છે, રત્નકરુણ શ્રાવકાચારમાં લખ્યું. કીર્તિના ભયથી, ગચ્છના ભયથી, સંપ્રદાયના ભયથી કે વ્યવહારિક લાભ માટે સમ્યક દ્રષ્ટિ શ્રાવક આવા વેશ ધરીને માથું નમાવે નહીં. જો સંકિત ન હોય, નમાવે એનું સંકિત વયું જાય. નમે જ નહીં સમ્યક દ્રષ્ટિ, કદાચ નમે
વ્યવહાર સંકેત, વયુજાનું સંકેત. કાર્તિકાનું પ્રેક્ષાના 315, 316 ને 317, 18 4 શ્લોકમાં લંબાણપૂર્વક લખેલું છે. 800 વર્ષ જૂનો ગ્રંથ છે દિગંબર સાધુ. એનું સમજવા માટે પાછું 30 ને 31 રત્નકરણ શ્રાવકાચાર આચાર્ય સમનભદ્રજી દિગંબરી ગ્રંથ છે કે શ્રાવક કેવો હોવો જોઈએ, એમાં આ પ્રમાણે લખેલું છે કે આવા સાધુને વંદન તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં નહીં જવાનું. એમ વ્રત છે, સંકિત નથી, શ્રાવક નમે નહીં. વિતરાગનો શ્રાવક હોય તો વ્યવહાર વિનય નહીં કરવાનો, ઊભા નમસ્કાર થાય, એ મળી જાય તો. ઉદેણા કરીને જાય નહીં, ઉદ્ધત નથી દેખાવું એટલે. માથું નમે નહીં શ્રાવક વિતરાગ સિવાય. માથું વિતરાગને શરણે જ નમે, દેવદેવીની પાસે ન નમે. દેવદેવીને ઊભા નમસ્કાર કરે. મોક્ષ નથી દેવદેવી પાસે, ઊભા નમસ્કાર થાય દેરાસરમાં જઈને, એમ શાસ્ત્રમાં લખેલું છે. ખૂબ બધું લખ્યું પોણી લીટીમાં, દેવદેવીની તુષ્માનતાને શું કરીશું. આ મોક્ષ લેવા ગયો જ નથી, બીજું લેવા ગયો છે, એટલે મિથ્યા દ્રષ્ટિ શ્રાવક હોય. કોપદે લખ્યું છે કુમાર સ્વામી 72 વર્ષ જીવેલા દિગંબર સાધુ, નગ્ન દિગંબર મને 8મે વર્ષે દીક્ષા લીધેલી. 800 વર્ષ જૂનો ગ્રંથ છે, પ્રભુજીને વાંચવાનું કહેલું, ઉલ્લેખ છે વચનામૃત. અને રત્નકરણ શ્રાવકાચારની જે ભાવનાઓ છે ને, કોપદે અક્ષરશ એનું ભાષાંતર કર્યું છે શરૂઆતમાં વચનામૃતની. અક્ષરશ અર્ધમાગધીને સંસ્કૃત ક્યારે શીખવ્યા છે કુપોલદેવ? અક્ષર ભાષાંતર કર્યું છે કુપોલદેવ રત્નકરણ શ્રાવકાચાર્ય 4 ભાવના. બાકી નિરોગી મુનિ થયાજી, છયે પુણ્ય ભંડાર, ખમાવી મુનિને ગયાજી, કરે મુનિ વિહાર. બાકી ચંદન જે વધ્યું છે રત્ન કામળી તેજ. કેટલી કિંમતી હોય રત્ન કામળી, અને ચંદન એ વધ્યું છે હજુ. વેચી ધન પૈસા ઉપજા કે આનું શું કામ છે આપણે? આવો ફરીવાર રોગી ક્યાં મળે? હવે ફી એ કોણ આપે? તો વેચી નાખીએ, પૈસા આવ્યા ને એ બધા દેરાસરના ભંડારામાં નાખી દીધા, તીર્થ ઉદ્ધારક ખાતામાં, કે પાર્ટી મનાવી એમ નહીં છે. બાકી ચંદન જે વધ્યું છે રત્ન કામળી તેજ, વેચી ધન તે વાપરે છે દેરાસર ખાતે જ. આ તો વાણિયાએ આપી દીધું મફત, ઓલા વેપારીએ, વાપરો જાઓ. એક વખત વૈરાગ્યમાં જી વૃદ્ધિ પામી મિત્ર, સગળા દીક્ષા ધારતાજી, પાળી બની પવિત્ર. હવે 6 આવી ટ્રીટમેન્ટ કરી છે એટલે નિર્વેગને સંવેગ જાગે છે બધાને. 6 જણા સાથે દીક્ષા લે છે. એમાં એક કોણ છે? ઋષભનાથ ભગવાનનો જીવ છે. બીજો કોણ છે? નિર્નામિકાનો જીવ છે, એના પત્નીનો. એક પછી એક આગળ વાત આવશે. શ્રેયાંશ કુમાર એનાય જીવ છે બધા. કેશવ મિત્ર છે ને, એ શ્રેયાંશ કુમારનો જીવ છે, આગળ વાત આવશે. પાછા મળશે વરાવવા માટે અખાત્રીજના દિવસે. એવું આનંદ આવે એવું છે. અને આત્માના 6 પદની શ્રદ્ધા આવે એવું છે. દ્રવ્ય ભાવ સલ્લેખનાજી, કરી લે અંચન સાર. દ્રવ્યથી દીક્ષા લીધી અને ભાવથી પાળે છે, છેલ્લે અંચન કરે છે. 6 દેહ તજી ઉપજાજી, અચ્યુત સ્વર્ગે ધાર. આ 10મો ભાવ ઋષભનાથ ભગવાનના જીવનો. અચ્યુત દેવલોકમાં જાય છે. જીવાનંદ જીવ હવે ચવેજી, ધારિણી રાણીમાં. જીવાનંદ વૈદ્રનો જીવ દેવલોકમાં જાય છે અને ધારિણી રાણીને કોખે જન્મે છે. ક્યાં? મહાવિદ્ય ક્ષેત્રમાં, પુંડરીકિણી નગરીમાં. વજ્રસેન રૂપતા, તેના પિતાનું નામ વજ્રસેન. અને વજ્રનાભના નામથી ઉછરે, વળી તે 4 અનુક્રમે ત્યાં ઉપજાજી, સગ્ગા ભાઈ. આ 6 મિત્રમાંથી આ પોતે ઋષભનાથ ભગવાનનો જીવ એટલે વૈદ્યરાજનો જીવ, જે લલિતાંગ જીવ હતો એ, અને બીજા 4 એટલે 5 જણા બધા ભાઈ તરીકે ભેગા થાય પાછા, સગ્ગા ભાઈ તરીકે. એક છૂટા પડી ગયા. કોણ? કેશવ જીવ સુયશા થયો જી, અન્યત્ર રાજપુત્ર. બાળપણાથી ઉછરેજી સર્વે સાથે મિત્ર. એ બીજે સુયશા થયો, પણ એ પાછો સાથે જ છે મિત્ર તરીકે. તો રાજ્ય ભારત પુત્રને જે દીક્ષા લે સૌ મિત્ર, તપ અભ્યાસે દીપતાજી, સોણેવાણી પવિત્ર. વજ્રનાભ આરાધતાજી, વિશેષ સ્થાનક પૂર્ણ. હવે પોતાના સંતાન રાજ્યનો ભાર દઈને ફરીવાર પાછા બધા દીક્ષા લે છે. આ ટૂંકામાં બતાવી દીધું, સમય પૂરો થાય છે હમણાં. અને વજ્રનાભ આરાધતાજી, વિશેષ સ્થાનક. તીર્થંકર નામ કર્મ બાંધવાના શ્વેતાંબર આમનામાં 20 સ્થાનક કયા છે, અને દિગંબર આમનામાં 16 કારણ ભાવના કહે છે. 16 ને લંબાવે તો 20, 20 ને સંકોચે 16, બધું એકનું એક જ છે. ખરી શ્રદ્ધા આવે અને એ પ્રમાણે આચરણ થાય અને આવો અવસર મળે એટલે આ વજ્રનાભ સર્વસંગ પરિત્યાગ કરે છે. પહેલાં તો ચક્રવર્તી થાય છે, અને ચક્રવર્તી પુણ્યાનુમોદી પુણ્યનો ઉદય હોય, વ્યવહારે સુખ, અને સર્વસંગ પરિત્યાગ કરે એટલે કાં ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય સમકિત સાથે, અને કાં એ જ ભવે મોક્ષે વ્યા જાય.
હજી તીર્થંકર નામકરણ બાંધ્યું નથી, આ ભાવમાં બાંધે છે. આ વજ્રના એટલે ઋષિનાથ ભગવાનનો જીવ ત્રીજા ભાવે બાંધ્યું. વજ્રના આરતતા જે વિશેષ સ્થાનક પૂર્ણ તીર્થંકર પદ બિદના જે કરવા કર્મો ચૂર્ણ ભવિજન ધન્ય ધન્ય અવતાર. વજ્રના પ્રસન્નતાજી બાહુ સુબાહુ ભાઈ, જે બીજા બધા ભાઈ હતા ને એમાં એક બાહુ ને સુબાહુ એની સાથે દીક્ષા લીધી છે. પણ આ જીવાનંદ વૈદ્યરાજનો જીવ છે એ સિનિયર સાધુ છે, એટલે બધા એને ચેલા થાય ને, પાછળથી દીક્ષા લે બધા જુનિયર હોય, એના વખાણ કરે છે. અને સેવા તત્પર કે તમે બહુ છો, આ બે ભાઈઓને કહે છે બાહુ સુબાહુને, અતિશય પુણ્ય કમાય. પીઠ મહાપીઠ જે ભણે છે, બીજા બે મિત્ર હતા એ અભ્યાસ બહુ કરે, એટલે સેવા નથી કરતા બહુ, એટલે એના વખાણ નથી થતા. આનંદ આવી વાત છે હમણાં. પીઠ મહાપીઠ જે ભણે છે સોણી મનમાં દુભાય, કે આપણે બધા ભાઈઓએ સાથે દીક્ષા લીધી છે, અને મોટા ભાઈ આપણા ગુરુ છે આચાર્ય, તો બે ભાઈ જે છે બાહુ ને સુબાહુ એના વખાણ કરે છે, કેમ કે સેવા કરે છે. અને મહાપીઠ અને પીઠ કે અમે કેટલું બધું વાંચીએ છીએ, પાકું કરીએ છીએ આજ્ઞા પ્રમાણે, પણ અમે સેવા નથી કરતા, એટલે અમારા વખાણ નથી કરતા. એટલે એક પ્રકારનો મત્સર ભાવ આવ્યો ને, ઈર્ષ્યા ભાવ. સ્ત્રીવેદ બાંધી લીધો. કોણ? બ્રાહ્મણી અને સુંદરી. આ ધર્મની બાબતમાં ઈર્ષ્યા કરવી, આ મારાથી આગળ, આ મારાથી પાછળ, આગળ શું કેવળ ન થાય ત્યાં સુધી બધા સરખા જ છે ને, એમ સમજવાનું છે. અને સામેવાળાને ગુણ છે તો પકડી લેવાનો. ગુણી જનકો દેખ હૃદય મેં દ્વેષભાવ ન આવવો જોઈએ. દેખ દૂસરો કી બઢતી કો કભી ને ઈર્ષ્યા ભાવ ધરો. એટલે કોઈને 11 માર્ક આવે ને કોઈને 12 આવે તો રાજી થવાનું આપણે, કે મારે મહેનત કરવી છે, હું હવે 13 લાવીશ, એને 10 થઈ જાય એમ નહીં. સામેવાળાની લીટી નાની નથી કરવી, મારી મોટી કરવી છે. ખાલી આટલો ભાવ થયો કે મોટા આચાર્ય ગુરુ આ બે ભાઈઓના આપણા વખાણ કરે, કેમ કે એની વયાવત કરે છે, અને અમે આટલું બધું વાંચીએ છીએ શાસ્ત્ર મોઢે જ, અમારા વખાણ નથી કરતા. મનમાં બોલ્યા નથી, ખાલી સ્ત્રીવેદ બાંધી લીધો. થાય છે ઋષિનાથ ભગવાનની પુત્રી થશે હવે, પણ દીકરી. અને બાહુ સુબાહુ એટલે ભરત ચક્રવર્તી અને બાહુબલી થશે. કેટલું ધ્યાન રાખવાનું છે. પીઠ મહાપીઠ જે ભણે જી સુણી મનમાં દુભાય, ઈર્ષ્યા મનમાં રાખતા જી પણ ના કહી શકાય. કહે કોને? આમ તો ભાઈ બધા છે, અને ઓલો મોટા ભાઈ તો ગુરુજી છે. માયા મિથ્યા ભાવથી જે બે બાંધે સ્ત્રીવેદ, અંચન આદરી સર્વ તજે આણે આયુ છેદ. અનુત્તર 12 વિમાનમાં 12મો ભાવ ઋષિનાથ ભગવાનનો, એટલે સેકન્ડ લાસ્ટ. અનુત્તર દેવલોકમાં જાય છે. અનુત્તર વિમાનમાં જે ઉપજે સુર સૌ તે બધા દેવલોકમાં જાય છે. અનુત્તરવાસી છે બધા, ઉત્કૃષ્ટ, બધા સમકીતી દેવ. પણ સ્ત્રીવેદ બાંધી લીધો છે બે, એકે તીર્થંકર નામ કર્મ બાંધી લીધું છે. ભોગ કર્મ પૂરા થયા છે ધરતા માનવ દેહ, લાખો કરોડો વર્ષનું આ સુખ શાતા ભોગવે દેવલોકમાં. અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, તીર્થંકરના જીવ તરીકે જન્મ છે. બીજા જે કર્મ બાંધ્યા હોય, ચક્રવર્તી પણ એ ચક્રવર્તી તરીકે કર્મ છે. બાહુબલી ચક્રવર્તી નામકર્મ નથી બાંધ્યું, પણ ચક્રવર્તીને હરાવે એવી બધી બળ લઈને આવશે. નાભી કુલકર છે પિતાજી મરુ માતાની કુખ. ક્યાં જન્મે છે આ? નાભી રાજા કુલકર, અને માતા કોણ? મરુ માતા. આ જુગલિયા પાછા. વજ્રનાભ સ્વભાવતાજી સપન 14 સુખ. આ વજ્રનાભ એટલે કોણ? આ ઋષિનાથ ભગવાનનો જીવ. મરુ માતાની કુક્ષીમાં નાભી કુલકર અને પિતા નાભી નંદન કુલકર કહેવાય. એટલે જુગલિયા કોઈ રાજ્ય વ્યવસ્થા હોય જ નહીં શરૂઆતનો તો, પણ જેમ આરો પડતો જાય એમ ધીરે ધીરે 10 કલ્પવૃક્ષો જોઈતું ફળ ન આપે, ઈચ્છિત ફળ ન આપે, થોડું થોડું ઘટી જાય. પહેલાં દાળ જેટલો જ ખોરાક લેતા, હવે બોર જેટલો લેવો પડે, પછી સોપારી જેટલો લેવો પડે. ધીરે ધીરે ઊંચાઈ ઘટતી જાય, વજને ઘટતું જાય. આયુષ્ય હોય પલ્યોપમનું આયુષ્ય, પણ પહેલાં 10 કરોડ હોય તો પછી 6 કરોડ થઈ જાય, પછી 6 કરોડ હોય તો 3 કરોડ થઈ જાય. હજી આપણે માટે તો બહુ છે બધું જુગલિયા, પણ ધીરે ધીરે વ્યવસ્થા માટે બધા ફરિયાદ કરવા માટે છે. ત્યાં વ્યવસ્થા કોણ કરશે બધી? એટલે કુલકર નિમાય. જૈનેતરમાં આ છે જે મનુ કહે છે ને, મનુ સ્મૃતિ, એમાં મનુ કહેવાય 14. જૈનમાં એમ કે 14 કુલકર હોય. નાભી કુલકર આ છેલ્લા કુલકર. એટલે નાભી કુલકરના પત્ની મરુ માતા, એની કુખે આ બધા આવે છે. એમાં ભાઈ તરીકે અને બેન તરીકે
પુત્ર તરીકે અને પુત્રી તરીકે અવતર્યા. નાભી કુલકર છે પિતાજી મરુ માતાની કોક વજ્રનાભ સ્વભાવતાજી સ્વપ્ન 14 સપના કે 16 સપના આવ્યા. તીર્થંકરનો જીવ હોય એટલે. ચૈત્રવદીની 8મે જે જન્મે ઋષભ જીણન, ચૈત્રવદ 8મે ઋષભનાથ ભગવાન જન્મે છે અને ઇન્દ્રાસન પણ કંપતાજી આવે સૌ વૃંદ. નાત્ર કરવા માટે દેવ લોકો આવે છે હવે. અને આગળ હવે શું થાય છે, સમય પૂરો થાય છે. આ જીવાનંદ વૈદરાજ લલિતાંગ દેવ હવે ઋષિનાથ ભગવાનના જીવ તરીકે જન્મે છે, આ 13મો ભવ તીર્થંકર તરીકે. અને સાથે બાહુબલીનો જીવ, ભરત ચક્રવર્તીનો જીવ, શ્રેયાંશ કુમારનો જીવ અને બામણીને સુંદરીનો જીવ, આ 6 મિત્રો બધા એ ટ્રીટમેન્ટ કરેલી કીડા પડેલા એ મુનિની સાથે એ પૂન સાથે લઈને પાછા સાથે ભેગા થાય છે. અને બધાનું શું થશે એ ઋષિનાથ ભગવાનના ચરિત્રમાં આગળ હવે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.